few moments later. हुकुम टाइगर का हुकुम। અરે યાર આ કેમેસ્ટ્રી સબ્જેક્ટનું શું કરું ને કંઈ ખબર પડતી નથી યાર. ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં કંઈ જ ટપ્પા પડતા નથી. ફર્સ્ટ એક્ઝામમાં કેમેસ્ટ્રી લઈને જ ઓછા માર્ક્સ આવ્યા છે. હવે મમ્મી પપ્પાને શું કહું એમ જ કહેશે કે સ્કૂલ જાઉં છું, ટ્યુશન જાઉં છું, બબ્બે જગ્યાએ ભણું છું તો કેમ ના આવડે. પણ હવે એમને શું કહેવું કે સ્કૂલમાં કંઈક અલગ ભણાવે છે, ટ્યુશનમાં કંઈક અલગ ચેપ્ટર ચાલે છે, સર શું ભણાવે કંઈક ખબર જ પડતી નથી. ફિઝિક્સ મેથ્સ તો આવડી જાય છે પણ કેમેસ્ટ્રીમાં ને એમાંય ઓર્ગેનિક કેમેસ્ટ્રીની તો એટલી બધી બીક લાગે છે ને કે મને એમ થાય કે ઓર્ગેનિક કેમેસ્ટ્રી આવડશે કે નહીં આવડે. અત્યારે એવી બીક છે કે હવે બોર્ડ એક્ઝામને 4 મહિના બાકી છે તો આ 4 મહિનામાં હું પાસ થઈશ કે નહીં થઉં. કેમેસ્ટ્રીમાં માંડ પાસ થવા એવી અત્યારે હાલત છે. શું કરવું આ કેમેસ્ટ્રી સબ્જેક્ટનું કંઈ જ સમજાતું નથી. હે વત્સ, હું મૂંઝાઈશ નહીં. કેમેસ્ટ્રી સબ્જેક્ટ જ એવો છે કે વર્ષોથી આજનું ને તારું ને વર્ષોથી બધા વિદ્યાર્થીઓને કેમેસ્ટ્રી સબ્જેક્ટમાં બહુ જ તકલીફ પડે છે. અને આ ધરતી ઉપરથી કેમેસ્ટ્રીની બીક કાઢવા માટે એક મહામાનવને અમે મોકલ્યા છે, જે યુટ્યુબ પર જ્ઞાન શાળા નામની યુટ્યુબ ચેનલ ચલાવે છે. અજય સર એમનું નામ છે. તો બેટા તું પણ યુટ્યુબ તો જોતો જઈશ ને, તો યુટ્યુબ પર અત્યારે જ તું સર્ચ કર જ્ઞાન શાળા યુટ્યુબ ચેનલ, અને એમણે છેલ્લા 4 મહિનામાં કેવી રીતે 90+ સ્કોર કરી શકાય એના માટે એક બૂસ્ટર બેચ શરૂ કરેલી છે. તું અત્યારે જ યુટ્યુબ જો અને એની પૂરી માહિતી મળી જશે. कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार, करे दरियाओं को आर पार आशाएं. તો બસ વિદ્યાર્થી મિત્રો, તમને બધાને પણ આવી જ રીતે સેમ કેમેસ્ટ્રીમાં બહુ જ તકલીફ પડતી હોય, ઓર્ગેનિકની બહુ જ બીક લાગે છે, પ્રક્રિયાઓ આવડતી નથી અને એમસીક્યુમાં તો તમારા બહુ જ માર્ક્સ કટ થાય છે, ગ્રીપ જ નથી આવતી કે એમસીક્યુમાં શું કરીશું. ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં જે બીક છે એ ઓર્ગેનિક કેમેસ્ટ્રીની બીક કાઢવા માટે થઈને જ અમે બૂસ્ટર બેચમાં શરૂઆત જ ઓર્ગેનિક કેમેસ્ટ્રીથી કરેલી છે. તો તમે જો થોડો ઘણો પણ વિચાર હોય ને જોડાવા માગતા હોય તો અમારી બૂસ્ટર બેચમાં આજે જ જોડાઈ જાઓ.